મિત્રો જુઓ જો કે આટલા સુધીની આપણી અંતિમ યાત્રા, માણસનો જન્મ થાય એનું નામ બીજા આપે, બરાબર? એટલે આપણા શાસ્ત્રો જણાવે છે કે ભાઈ તમારું કાંઈ નથી. એ ઘરથી કબર સુધીની જે એક આપણી જીવનની યાત્રા છે, અહીં આવી અને આપણું જીવન કહેવાય છે કે ભાઈ 5 ભૂતોમાં મળી જતું હોય છે. પણ માણસ જિંદગીમાં આમ કરું તેમ કરું, કોઈ તોફાન કરે, ન કરવાના કામ કરે, ત્યારે અહીં આવે ત્યારે એમ થાય કે સાલું જીવનમાં શું કમાણા. જો માણસ સારા કામ કરે તો દુનિયા એને યાદ કરે છે. નકા ઘરથી શમશાન સુધીની યાત્રા બસ 5-25 વર્ષ 50 વર્ષ જેને ભગવાને આવરદા આપી હોય ત્યાં સુધી આ દુનિયામાં હરે ફરે અને સારા કામ કરે, અને ભગવાન એને ઉપર પણ સ્વર્ગમાં એક સારું સ્થાન આપે એવી ભાવના દરેક વ્યક્તિ રાખતા હોય છે. પણ દરેક વ્યક્તિ કર્મના આધારિત છે. સારા કામ કરે તો સારી યોનિમાં જાય, નરકમાં જાય. ભગવાન જાણે ઉપર શું છે કે શું નથી, પણ જેવું કામ તેના તેવા ફળ. તો આવી રીતે આ શમશાન ભૂમિ છે અને ઘણું બધું આપણાને સૂચવે છે કે તમારે શું કરવું જોઈએ. જય હિન્દ.